આજે કઈ એકાદશી? સફલા એકાદશી. આજે સફલા એકાદશી. મર્યાદા માર્ગી રીતે યુધિષ્ઠિરની એની વાત આવે છે. આપણે તો આપણા વલ્લભે છે પુષ્ટિ માર્ગીય મહાત્મા સમજાવ્યું છે. આપણે બધા કેવા છે? પુષ્ટિ માર્ગીય. આમાં મર્યાદા માર્ગીય કેટલા? હાથ ઊંચો કરો. જુઓ, આ ઓલ જ પુષ્ટિ માર્ગીય માટે છે. અહીંયા બધા બ્રહ્મ સંબંધી જ આવે. હજુ તો રહી ગયો હશે. તો વલ્લભના વાલા બધા આવ્યા છે. જે દીકરા દીકરી પાછળ મા બાપનું નામ લાગતું હોય ને એને બધાય વાલા જ હોય. આપણી પાછળ બ્રહ્મ સંબંધ દેવડાવવા વાળો કોણ? અને હાથ કોના હાથમાં દીધો? ગોવર્ધનનાથજીના હાથમાં. તો આપણે બધા સોય છીએ. સોય ચલે સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન તો પઈએ. ઓલી એક ગોપી હતી. તો ઠાકોરજી ગાયો ચરાવીને પધારતા. તો એક ગોપીને ઘર પાસે ઉભા રહ્યા. એટલે બીજે કહ્યું, હાલ હવે પ્રભુ પધારે છે. ઈ કે કોઈ મારા ઘર નથી પધારતા. ઈ કે હાલ ને પેલા. તો કે જો અંદર ગયા તને કીધું. ઈ કે મારી તો બેન પણ મન કીએ ને. ઈ કે મન ક્યાં કીધું છે? ત્યારે કીધું. તને કીધું કે ન કીધાની ચિંતા કરમાં. ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન તો પીએ. આપણે બધા સોતન છીએ. હું લૌકિક વાત ક્યારેય નહીં કરું. દાખલા લૌકિક આપીશ કારણ કે આપણે લૌકિક જીવન. પણ જ્યારે વલ્લભની, વનમાળીની, વિરજાની, વિઠ્ઠલની, વૈષ્ણવની, વ્રજવાસીની, વનની આ બધી વાતો આવશે ને ત્યારે મારા વાલા કોઈ લૌકિક શબ્દ નહીં આવે. તો આપણે બધા સોય શું કામ છે? આપણો ધણી એક જ છે. આપણે શું કહીએ? તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે એમ કહીએ. તમારા ઘરે મદન મોહનજી, તમારા ઘરે નવનીત પ્રિયાજી. તમને શું બોલીએ છીએ? આપણા બધા ધણી કોણ? એક વાર ઠાકોરજીએ વિચાર કર્યો કે આ મા દીકરી પ્રેમથી મારી સેવા કરે છે, મને આટલો બધો પ્રેમ કરે છે, મને છોડીને ક્યાંય જતા નથી, હું એનું સર્વસ્વ છું. હવે બે વચ્ચે કેવો પ્રેમ છે એ તો જાણું. ઓલા માજી બેઠા બેઠા ઠાકોરજી માટે માળા પરોવતા હતા. અંદર થાળીમાં પદક હતા, થોડાક હીરાના ઓલા હતા, દોરો હતો, સોય હતી. અને ઠાકોરજીનું આમ સ્વરૂપ માનસીમાં લાવે અને પાછી માળાજી કરે. ઠાકોરજીનું સ્વરૂપ મનમાં લાવે ને માળાજી કરે. ત્યાં ઓલી દીકરી આવી. એ કે આ બહુ ઝીણા મોતી છે, લાવો હું પરોવું. એને દીધા. એને પરોવી લીધું. ત્યાં પાછા માજી આવ્યા. આ પદક અહીંયા મૂક, લીલા ને લાલ હારું લાગશે. માજી બેઠા. ત્યાં એક સંત મહાત્મા નીકળ્યા. ભિક્ષાન દેહી મૈયા. તો ઓલી દીકરી અંદર હતી. માએ બૂમ પાડી, એ મારી સોય આને દે. સંત મહાત્મા હાલવા માંડ્યા. એ રેવા દો, રેવા દો, રેવ, તમારી છાયા ન લેવાય. ઈ કે કા બાપા? માં દીકરી સોય. હવે તો આ કળિયુગની પરાકાષ્ઠા આવી ગઈ. ઓલી દીકરી લઈ આવી બધું. ના ના ના, માજી કે સંત મહાત્મા બેસો. ઈ કે ના રે, અહીંયા પડછાયો ન લેવાય. જ્યાં માં દીકરી સોય હોય ત્યાં પડછાયો લેવાય? ના લેવાય. ત્યારે દીકરી અંદરથી આવીને કીધું,
મહારાજ, સંત મહાત્મા, હું બાળ વિધવા, લગ્ન શું કહેવાય સમજુ પેલા હું પાછી આવી ગઈ. અમારા ઘરે વર્ષોથી ઠાકોરજી બિરાજે. તો મારી માએ કહ્યું કે ઠાકોરજીએ તને જો કોઈના ઘરે જવા ન દીધી, તને કોઈ ધણી નહીં પોતાની ન કરવા દીધી, કારણ કે મારો ધણી તને બહુ પ્રેમ કરે છે. તો બેયનો ધણી એક જ થયો કે નહીં ઠાકોરજી? સમજ્યા કે ન સમજાણું? તો સોય તો થયા કે નહીં? સંત મહાત્માએ સ્વરૂપ ધારણ કરીને કહ્યું, બસ મારે તમારો આ પ્રેમ જ જોવો હતો કે તમે મને માધુર્ય ભાવથી સેવા કરો છો. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ઘણા માધુર્ય ભાવથી સેવા કરે, ઘણા વાત્સલ્ય ભાવથી કરે. જેને જેવો ભાવ હોય એવા પ્રભુ લાડ લડાવે. વાત કરતા હતા સફલા એકાદશી, કાત્યાયની વ્રતની વાત મેં કરી હતી. એ માગસર સુદ પૂનમે એની પૂર્ણાહુતિ થઈ. આપણે કીર્તન ગાતા હતા, અમારો વસન દેહો મુરારી, અમજલ માંજ ઉઘારી, નેક નહીં દયા આવે. આવી શીત ઋતુ અને વસ્ત્ર હરી ગયા એટલે અહીંથી આગળ આમ દેખાડાય નહીં, પાણીમાં જ. અને છેલ્લા દિવસે ઠાકોરજીએ કીધું, ગોપીઓ તમારું વ્રત પૂરું થયું. અને એ ભાવથી ગોપીઓએ 56 ભોગ કર્યો. 56 ભોગનું હતું ત્યારે મેં આ બધાનું વર્ણન કર્યું છે, એટલે અત્યારે નથી કરતી. યુટ્યુબમાં બધું કરેલું છે કે 56 ભોગ વૃષભાનજીએ ધરાવ્યો, ગુસાઈજીએ ગિરધરજીના વિવાહ પછી ધરાવ્યો, ગોપીઓએ કાત્યાની વ્રત પછી ધરાવ્યો, ગોકુળનાથજીએ દાઉજીમાં હાંડો કર્યો, એમને પાટ બેસાડ્યા. પછી થયું કે મોટા ભાઈના આવા લાડ કરાવ્યા અને નાનો થોડો રહી જાય તો પાછા એમને જતીપુરામાં 56 ભોગ. આવા ઘણાય ભાવ હતા, એનું વર્ણન મેં કર્યું. ગોપીઓને એટલો આનંદ થયો કે પ્રભુએ અમારા વ્રતનો સ્વીકાર કર્યો, પ્રભુએ અમારો સ્વીકાર કર્યો, પ્રભુએ અમને પોતાના માન્યા. જો આપણે તો બધા આખો દી કહીએ છીએ, મારા વાલા અમે તમારા, તમે અમારા ઠાકોરજી, તમે અમારા સ્વામી, અમે તમારા દાસ, કેટલું બોલીએ. ઠાકોરજી જ્યારે એમ કે ને કે તું મારી. બીજું સરસ કીધું તો કે રાસ એટલે શું? તો આપણે બધા વાંચ્યું છે, રસનો સમૂહ. ના, એ તો છે જ. રસનો સમૂહ એટલે રાસ, એ તો સનાતન સત્ય. બીજું, વૃંદાવન જઈએ, સેવા કરીએ, સ્મરણ કરીએ, સત્સંગ કરીએ, મનોરથ કરીએ, વૈષ્ણવને પાતર લેવડાવીએ, આ બધો રસ. આ બધું આપણે પ્રભુને પ્રસન્ન કરવા કરીએ છીએ. પણ એ રસનો સમૂહ ભેગો થાય ને, આમાં બધું ઠાકોરજી પાસે આપણે જઈએ. પણ જ્યારે ઠાકોરજી પ્રસન્ન થઈ અને આપણને રાસમાં બોલાવે ને, ત્યારે આપણને ફળ મળે, એના સિવાય મળે. તો આ સફલા એકાદશીનું એનું અનુસંધાન છે કે માગસર સુદ પૂનમે વ્રતની ફલશ્રુતિ પ્રભુએ ગોપીઓને કહ્યું કે તમે બધો આનંદ કર્યો, હું તમારાથી અતિ પ્રસન્ન છું. હું તમને આસો મહિનાની શરદ પૂનમે રાસમાં આપીશ. 11 મહિનાનો વિરહ આપ્યો. ગોપીઓ રાજી થઈ ગઈ કે 11 મહિના પછી તો આપણો રાસમાં. આપણે બધા અહીંયા બેઠા છીએ ને, આમાં અમુક જે વૈવા હશે જેને વ્રજમાં રાસમાં સ્થાન મળશે, મારા જેવા છે એને આંટા મારવા પડશે, પણ કાંઈ વાંધો નહીં. આપણો હાથ પકડો છે એટલે એને છૂટકો તો નથી જ. આની હારે પરણા હોઈએ ને આપણે બરાબર ન હોઈએ તો ઘડી ઘડી પિયર મૂકી જાય.
પણ મારા વાલા છોડે તો નહીં ને. એમ આપણા ઠાકોરજી આપણને રાસમાં લઈ જવાના પણ આમ બેઠા રહી નો લઈ જાય હો. એવો ભાવ, એવો પ્રેમ, એવી સેવા. તો એ માગસર સુદ પૂનમથી આજની તારીખ સુધી એ આનંદ ઉજ્યો, એ ઉમંગ, એ ઉલ્લાસ, એ બધો મનોરથ કર્યા. અને આજે બધાએ કીધું કે હા હવે સફળતા મળી ગઈ. એ દિવસ એ આજે સફલા એકાદશ. વલ્લભે કોઈ પણ વસ્તુ મને, તમને ને આપણને મહાત્મ્ય વિના નથી આપી. મનમાં થઈ ગયું કામ કરો, ના 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 ના. આજે રમા એકાદશી હોય તો રમા નામની સખીને મહાત્મ્ય આપ્યું છે. આજે દેવ ઉઠી એકાદશી હોય તો તુલસીજીને મહાત્મ્ય આપ્યું છે. આજે દરેક એકાદશી, અને વલ્લભે બહુ કૃપા કરી છે કે આ કળિયુગના જીવ બહુ ભૂખા નહીં રહી શકે. ફરાળી ઢોસાઈ બનાવશે ને ફરાળી દહીં વડાઈ બનાવશે ને બોલે બનાવે, કાંઈ વાંધો નહીં. ઠાકોરજીને ધરાવે છે પછી દે છે, કાંઈ વાંધો નહીં. એટલે ફક્ત આપણે 12-24 એકાદશી, 2 અધિક મહિનાની અને 4 જયંતિ, વામન જયંતિ, ઋષિ જયંતિ, નંદ ઉત્સવ અને રામ જયંતિ. વલ્લભ કે બીજું કાંઈ નહીં કરવાનું, તું સેવા સ્મરણ સત્સંગ કર, પછી તારે બીજું કાંઈ કરવાનું રહેતું નથી. એક તો નવરાત્રિમાં મારા ઘરે એટલા ફોન આવે ને, આય થાકી જાવ. હું તો બહુ લેતી જ નથી, એક કાનમાં તકલીફ થઈ ગઈ. અમારે સંપૂર્ણ પાઠ કરવાના, અમારે 108 યમનાષ્ટક કરવા હોય તો ઉપવાસ કરવાનો. એટલે આપણામાં કાહે કો દેહ દમત સાધન કરી મૂરખ જન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો પાથે, રસિક ચરણ શરણ સદા રહતે બળભાગી જન, અપનો કરી ગોકુલપતિ ભરત તાહી બાથે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. વલ્લભ કે છે કાહે કો દેહ દમન, આપણામાં ક્યાંય દેહ નહીં દમનો. સેવામાં તમને તો જ આનંદ આવે જો તમારું પેટ ભરેલું હોય તો. હમણાં ઓલી નિર્જળા એકાદશી હતી ને, ભીમ એકાદશી, નિર્જળા. આ તો થાકી ગયા. ઈ કે ખાલી જળ પીને કરીએ. એટલે ભાઈ શું કામ? વલ્લભ એવું કીધું જ નથી. આપણે આપણા ઠાકોરજીને લાડ તો જ લડાવી શકીએ કે આપણને બધો શોખ હોય. આજે કપડાનો શોખ ન હોય તો ઠાકોરજીને 4 વસ્ત્ર હાલે. મારા જેવાને તો એટલો કપડાનો શોખ કે મારા ઠાકોરજી કહેતા હશે વાહ ભાઈ વાહ. આપણને દાગીનાનો શોખ હોય તો ઠાકોરજીને આભૂષણ ધરાવે. આપણને ખાવાનો શોખ હોય તો ઠાકોરજીને વિધવિધ સામગ્રી ધરાવે. એટલે ગુસાઈજીને ખબર હતી, એટલે રાગ ભોગ ને સિંગાર. એક મિનિટ રેખો. હવે એક નાની વાત, સત્ય હકીકત. આ કોઈ હજારો વર્ષો પહેલાની વાત નથી કરતી, 100-200 વર્ષ પહેલાની વાત છે. એક સદના કસાઈ થઈ ગયા. શું નામ મારવાલા? એનું નામ લ્યો તો પવિત્ર થઈ, પણ જે તો કસાયો. કસાય એટલે માંસ વેચે, અને છતાં પ્રભુના પ્રિયમાં પ્રિય. હવે એનું રહસ્ય કહું તમને. સાંભળી છે કોઈ કે કહું? આ ભક્તમાલની છે, એમાંથી મેં વાંચી અને એમાંથી તમને કહું છું. ઓથેન્ટિક છે, કોઈ જાતનું આમાં મારું આ શબ્દો ફેર હોય તો એ સદના કસાય માંસ વેચે.
એમાં શાલિગ્રામથી બાટમાં મૂકે. શાલિગ્રામથી ખબર પડી ને? એટલે ઓલું વેચે ત્યારે શાલિગ્રામથી ઊંચા નીચા થાય ને, વધી જાય એટલે કાઢી લે, ઓછું થાય એટલે નાખે. તો આમ અંદર આમ ગડબડ થાય ને પાછા ઊંચા નીચા થાય ને આમ થાય ને. એક સંત મહાત્મા ત્યાંથી નીકળ્યા. આપણને આમે છે ને બીજાનો દોષ જલ્દી દેખાય, આપણાનું દેખાય. મારી આંખમાં કણું પડ્યું હોય ને તો તમને દેખાય, મને દેખાય, અને મારી કીધે નીકળે નહીં, કોક કાઢી દે ને ત્યારે થાય. તો સંત મહાત્માએ જોયું કે આ શાલિગ્રામથી ઉભા રહ્યા. એ ભાઈ આ શું કરસ, તને કઈ ખબર પડે જ? એ તો ધર્મ ભ્રષ્ટ કરી નાખ્યું, બધું હદ કરી નાખી. આ ઠાકોરજી તો આવું કરસ. બોલો કે એ કે હવે આપી દે, તારી યાર મારે વાત જ નથી કરી. મારે તો આનું કેટલા ગંગા જળથી સ્નાન કરાવવું પડશે ને, આને તો અભિષેક કરવો પડશે ને, આને ચંદન લગાડવું પડશે. મારે